શિયાળાની ઠંડકમાં ગુંદર પાક, મેથી પાક, ચ્યવનપ્રાશ આવી ગયા. આપણે ગુંદર પાકથી શરૂઆત કરીએ. ગુંદરની અંદર રહેલી ચિકાશ એટલે કે ગ્લુટેન આપણા થાઈમાં રહેલા ગ્લુટિયલ મસલ્સ માટે સારું કામ કરે છે. આ જે ગ્લુટિયલ મસલ્સ છે એ આપણને સારી રીતે બેસવામાં, હલનચલન કરવામાં, બેલેન્સ રાખવામાં મદદ કરે છે. તો એનો ફાયદો છે આપણા શરીરને. બીજા નંબર પર આવે છે મેથી પાક. એમાં રહેલી મેથી શરીરને ગરમી આપે છે, શક્તિ આપે છે. મેથીમાં કુદરતી સ્ટેરોઇડ્સ છે અને સાથે સાથે જે વાના દર્દીઓ છે એ લોકોને સવારે થોડીવાર બહુ હેરાનગતિ હોય છે, તો મેથીની અંદર રહેલી ગરમી અને શક્તિ એ લોકોની મૂવમેન્ટમાં સારો ફાયદો કરે છે. ત્રીજા નંબર પર આવે છે ચ્યવનપ્રાશ. આમળામાં રહેલું વિટામિન સી એ પેટમાં જાય પછી જ ખુલે અને તૂટે છે, એટલે શરીરની અંદર આમળાના વિટામિન સીનો સંગ્રહ થઈ શકે છે. માનવ શરીરને દરરોજ વિટામિન સી જોઈએ એ અંદર સ્ટોર નથી થતું. આમળા એમાં અપવાદ છે, એને કોએગ્યુલન્ટ ફોર્મ કહેવાય. તો આમળાના કારણે, એમાં રહેલા વિટામિન સીના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે. બીજું, એને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. આપણા શરીરમાં જે ઘસારો થાય છે એટલે એ ઘસારાને કહેવાય છે ઓક્સિડેશન, અને જે ઓક્સિડેશનને ધીમું પાડે કે રોકે એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ. આપણે શાસ્ત્રોમાં એને કહ્યું છે રસાયણ. રસાયણ એટલે જીવનશક્તિ, યૌવનને ટકાવી રાખનાર. પરંતુ આ બધી વસ્તુઓ વેચવાનું કામ મારું નથી, આ ભાષા મારી માર્કેટિંગની છે. હવે મૂળ વાત છે, આ પચે તો કામમાં આવશે ને. પચે કઈ રીતે? તો જ્યારે શરીરમાં કંઈક ભૂખ હોય અને તમે એને લો તો કઈ રીતે સેટ કરશો? માની લો કે તમને સવારે ભૂખ લાગે છે ને તમે નાસ્તો વ્યવસ્થિત કરો છો, તો સવારનો જે નાસ્તો છે એમાં ચા, દૂધ, કોફી એકદમ ઓછા લો અને એની સાથે સાવ માપસર ખાખરો મમરા લઈ અને એના 1 કલાક પછી તમે આ લાડુ લઈ શકો છો. પરંતુ કોઈને સવારે બહુ ભૂખ નથી લાગતી, બપોરે લાગે છે, તો એક ઓપ્શન આપું છું. બપોરે પહેલાં તો કુદરતનો કાચો પાક, ટામેટાં, ગાજર, બીટ, કાકડી એ મોટી ડીશ ભરીને તમે લો. ઈચ્છા થાય તો એમાં 1-2 ફ્રૂટ્સ પણ નાખો અને એની સાથે તમે આ વસાણાના લાડુ લો. પરંતુ એટલું લીધા પછી પણ તમને એમ લાગે કે થોડી ભૂખ છે, તો 2 ઓપ્શન છે: લાડુ થોડો વધારે અથવા એની સાથે માપસર દાળ ભાત. આ મારી ગણતરી પ્રમાણેનો એક ઓપ્શન આપ્યો છે, કારણ કે કઈ વસ્તુમાં શું છે એ પછી મહત્વનું છે. એ શરીરમાં પચે તો એ કામનું છે, ન પચે તો શું થાય? આમાંથી એસિડ, પિત્ત, ગેસ અને કબજિયાત થઈ અને તમારા શરીરમાં દુખાવો વધારશે, અને એમાંથી જે કાચો આમ બનશે કે કપ બનશે એ જ્યારે ગરમી આવશે વાતાવરણમાં ત્યારે છૂટો પડીને તમને બીમાર પાડશે. તો જે વસ્તુ તમે ખરેખર લેવા માગો છો, એનો આનંદ લેવો છે, તો એ શરીરના કામમાં તો આવી જોઈએ ને. આપણે નાસ્તો પેટ ભરીને કરીએ અને સાથે વસાણાના લાડુ લઈએ તો શું ફાયદો? ચ્યવનપ્રાશને તો તમે કોઈ બીજી રીતે સેટ કરી શકો છો, દૂધ સાથે કે એમને એમ. પરંતુ આ વસ્તુ એ શરીરના કામમાં આવે એવો એક શિયાળામાં મળતો અર્ધ સંપૂર્ણ આહાર છે. બસ તમને રસ્તા બતાવી દીધા, હવે એ રસ્તે ચાલવાનું તમારે છે. ગ્લુટિયલ મસલ્સને ગુંદર પાક લીધા પછી, મેથી પાક લીધા પછી ચાલશો તો થોડા મજબૂત થશે. તડકામાં બેસશો તો એમાં રહેલું વિટામિન ડી, જે તમે બીજા બધા પાક લો છો એમાંથી તમને જે મિનરલ્સ મળે છે, થોડું ઘણું કેલ્શિયમ મળે છે, એ કેલ્શિયમને સારી રીતે પચાવવામાં મદદ કરશે. કારણ કે સારામાં સારો જે સ્ત્રોત છે વિટામિન ડીનો એ છે તડકો. સ્વસ્થ રહો, મસ્ત રહો, પરંતુ શરીરની અંદરની ભાષા સાથે જોડાયેલા રહેશો